ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 9 એટલે કે બળ તથા ગતિના નિયમો શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ હું તમને માહિતી આપી દઉં। બળ તથા ગતિના જે નિયમો છે એ ચેપ્ટરની અંદર એટલે કે આ પ્રકરણમાં આપણે કયા કયા ટોપિક ઉપર ચર્ચા કરીશું અને કયા કયા ટોપિકને આપણે ભણવાના છે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, હું જે કાંઈ ટોપિક બોલું છું આપ સૌ તે નોંધી લેશો, એટલે કે માત્ર આટલા ટોપિક જ ઉપર આપણે ચર્ચા કરવાની રહેશે। તો સૌપ્રથમ આપણો જે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, પહેલો જે આપણો ટોપિક છે એ ટોપિક છે પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસર। ત્યારબાદ બીજો જે આપણો ટોપિક છે એ છે સંતુલિત અને અસંતુલિત બળો। સંતુલિત અને અસંતુલિત બળો। ત્યારબાદ ત્રીજો ટોપિક આપણો જે છે એ ગેલેલિયાનો જડત્વનો નિયમ। ત્રીજો ટોપિક છે ગેલેલિયાનો જડત્વનો નિયમ। એના પછી વિદ્યાર્થી મિત્રો, ચોથો આપણો જે ટોપિક છે એ જે છે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ। ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ। એના પછી વિદ્યાર્થી મિત્રો, પાંચમો ટોપિક છે આપણો એ જે છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ। ન્યૂટનનો ગતિનો બીજો નિયમ। એના પછી છઠ્ઠો ટોપિક છે આપણો જે છે એ વિદ્યાર્થી મિત્રો છે બળનો આઘાત। બળનો આઘાત। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, સાતમો ટોપિક જે આવે છે એ જે આવે છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ। ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ। એના પછી વિદ્યાર્થી મિત્રો, આઠમો ટોપિક આવે છે અને અંતમાં છેલ્લો ટોપિક જે છે નવમો ટોપિક એ જે છે એ છે ઘર્ષણ। ઘર્ષણ। તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં 9 ટોપિક મેં તમને લખાવ્યા છે, એના પર આખું ચેપ્ટર સંપૂર્ણ પૂરું થાય છે, બળ અને તેના ગતિના નિયમો। તો વિદ્યાર્થી મિત્રો, આમ જુઓ વિદ્યાર્થી મિત્રો, તો આ એક સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર છે। આમાં વિદ્યાર્થી મિત્રો તમને જરા પણ કંટાળો આવે એવું નથી વિદ્યાર્થી મિત્રો। તો આપ સૌ પહેલેથી જ વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આપ સૌ પહેલેથી જ વિદ્યાર્થી મિત્રો છે એ આની સાથે જોડાઈ રહ્યો, એટલે કે તમે વિડીયોની અંદર એવરીડે જે વિડીયો તમને મૂકવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, એમાં તમે દરરોજના દરરોજ વિદ્યાર્થી મિત્રો વિડીયોને જુઓ તો શું થાય વિદ્યાર્થી મિત્રો કે પહેલેથી જ વિદ્યાર્થી મિત્રો છે એ તમને આમાં સમજણ મળી રહેશે। નકર શું થશે વિદ્યાર્થી મિત્રો કે તમે શરૂઆતથી જ વિદ્યાર્થી મિત્રો છે એ એકાદ બે લેક્ચર ડ્રોપ કરશો અને વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ તમે આમાં એન્ટ્રી કરવાની કોશિશ કરશો વિદ્યાર્થી મિત્રો, તો બની શકે વિદ્યાર્થી મિત્રો કે તમને આમાં સમજણ ન પડે। તો હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આપ સૌ પહેલેથી જ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર પૂરેપૂરું ધ્યાન આપશો અને આના રેગ્યુલર લેક્ચર જોશો। તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 9 પ્રકરણ નંબર 9 બળ તથા ગતિના નિયમો એટલે કે ફોર્સ એન્ડ લોઝ ઓફ નિયમ। તો વિદ્યાર્થી મિત્રો, આગળના ચેપ્ટરમાં આપણે શું શીખ્યા? તો ચેપ્ટર નંબર 8ની અંદર આપણે શીખીને આવ્યા કે સુરેખ પથ પર વસ્તુની ગતિની આપણે જોઈ ગયા કે આવી ગતિ નિયમિત કે અનિયમિત ગતિ હોઈ શકે। આપણે જોયું
કે નિયમિત વેગ, અનિયમિત વેગ, સરેરાશ ઝડપ, ત્યારબાદ સુરેખપથ પર વસ્તુની ગતિ કેવી છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે હજી સુધી આપણે એ શોધ ન કરી શક્યા કે ગતિ માટેનું કારણ શું હતું. આપણે એ તો જોઈ લીધું એ ચેપ્ટરની અંદર કે સુરેખપથ પર વસ્તુની ગતિ આવી છે, વર્તુળાકાર ગતિ આવી છે, ત્યારબાદ આવર્ત ગતિ આવી છે. તો વિદ્યાર્થી મિત્રો અચળ પ્રવેગી ગતિના આપણે ઉદાહરણ આપ્યા. તો આ બધા વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ તો આપી દીધા એના ઘણા બધા, પણ આપણે એ સમજણ ન પડી આપણને કે આ જે કાંઈ વસ્તુ ગતિ કરી રહી છે, કોઈ પણ પદાર્થ ધારો કે ગતિ કરી રહ્યો છે, તો ગતિ કરવા માટેનું કારણ શું હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો એ આપણે આ ચેપ્ટરની અંદર શોધવાનું છે કે ગતિ માટેનું કારણ શું હતું. સાથે સાથે સમયની સાથે વસ્તુની ઝડપ કેમ બદલાય છે. તો શું આ બધા જ પ્રકારની ગતિ માટે કોઈ કાંઈ પરિબળ જવાબદાર છે? જો હોય તો એ કારણ કયું છે, એ પરિબળ કયા છે, જો જવાબદાર છે તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે એ બધી જ આપણી જે જિજ્ઞાસાઓ છે એ આપણે સંતોષવાનો આપણે પ્રયત્ન કરીશું. એટલે કે પદાર્થ ગતિ કરે છે તો એ ગતિ પાછળ જવાબદાર કોણ છે એ આપણે આ ચેપ્ટરમાં જોઈશું. વિવિધ પ્રકારની ગતિઓ આપણે વસ્તુની ઝડપ કેમ બદલાણી એની પણ ચર્ચા કરીશું. મેં તમને સૌપ્રથમ 9 જે ટોપિક વિદ્યાર્થી મિત્રો લખાવ્યા એ 9 ટોપિક ઉપર આપણે ચર્ચા કરીશું. એમાં મેં તમને ફરી એકવાર હું બોલી જાઉં છું વિદ્યાર્થી મિત્રો, જે 9 ટોપિક મેં તમને લખાવ્યા એમાં મેં તમને પહેલો જે ટોપિક લખાવ્યો એ હતો પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસર. પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસર. ત્યારબાદ બીજો ટોપિક મેં તમને લખાવ્યો સંતુલિત અને અસંતુલિત બળો. એના પછી ગેલેલિયાનો જડત્વનો નિયમ. એના પછી ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. ત્યારબાદ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. એના પછી બળનો આઘાત. ત્યારબાદ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. એના પછી વેગમાન સંરક્ષણનો નિયમ અને અંતે વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ. તો એટલા ટોપિક વિદ્યાર્થી મિત્રો મેં તમને લખાવ્યા જેની આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. એના ઉદાહરણો સાથે આપણે એની ચર્ચા કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સદીઓથી ગતિ અને તેના કારણોએ વૈજ્ઞાનિકો તથા તત્વવેતાઓને મૂંઝવણમાં રાખેલા હતા કે જમીન પર રાખેલ એક દડાને જ્યારે ધીમેથી ઠોકર મારતા તે હંમેશા માટે ગતિશીલ રહેતો નથી. એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થી મિત્રો જમીન પર ફૂટબોલનો દડો પડેલો છે વિદ્યાર્થી મિત્રો. તમે એને જ્યારે એને કિક મારો છો વિદ્યાર્થી મિત્રો, એને ધીમેથી અથવા જોરથી ઠોકર મારો છો તો તે કે કોઈ વસ્તુને જો સ્થિર અવસ્થા છે, કોઈ પણ વસ્તુની સ્થિર અવસ્થા છે એ વિદ્યાર્થી મિત્રો એની કેવી અવસ્થા છે, એની પ્રાકૃતિક અવસ્થા છે. એટલે વિદ્યાર્થી મિત્રો જે ગેલેલિયો ગેલેલી નામના જે વૈજ્ઞાનિકો હતા, કોણ? ગેલેલિયો ગેલેલી તથા આઇઝેક ન્યૂટને આને સમજવાનો પ્રયત્ન કર્યો. એટલે કે ગેલેલિયો ગેલેલી તથા આઇઝેક ન્યૂટને ગતિને સમજવા માટે એક સંપૂર્ણ અલગ વિચારધારાનો વિકાસ કર્યો ન હતો. ત્યાં સુધી આવી માન્યતા પ્રવર્તી રહી કે જો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ દડાને બળ આપો છો તો વિદ્યાર્થી મિત્રો એ સતત ગતિમાં રહેશે અથવા તો વિદ્યાર્થી મિત્રો થોડા સમય બાદ તે રૂકી જશે. તો વિદ્યાર્થી મિત્રો ગેલેલો ગેલેલી જે નામના વૈજ્ઞાનિક હતા અને આઇઝેક ન્યૂટન એણે ગતિને સમજવા માટે
સંપૂર્ણપણે અલગ વિચારધારાનો વિકાસ ન કર્યો ત્યાં સુધી આવી માન્યતા પ્રવર્તી રહી. પણ તમે અહીં વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં જુઓ, તમારી સ્ક્રીન ઉપર જે વિદ્યાર્થી મિત્રો તમને ઇમેજ દેખાય છે એમાં તમે પહેલી આકૃતિમાં જુઓ કે એક છોકરો છે એ ટ્રોલીને ધક્કો મારે છે. એટલે ધક્કો મારવાથી શું થાય છે? ટ્રોલી પર કાંઈક બળ લાગે છે અને ટ્રોલી કઈ દિશામાં ગતિ કરે છે? બળની દિશામાં ગતિ કરે છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજી આકૃતિ જુઓ, એમાં તિજોરીના ખાનાને ખેંચવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તિજોરીના ખાનાને ખેંચવામાં આવે છે રીતે વિદ્યાર્થી મિત્રો તમે હોકી સ્ટિકથી ખેલતા બે પ્લેયર જોઈ રહ્યા છો જે હોકી વડે દડાને ફટકારે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વસ્તુઓને ધકેલવાથી અથવા એને ખેંચવાથી અથવા તો એને ફટકાર મારી તેની ગતિની અવસ્થા બદલી શકાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો શીખવા જેવું શું હતું? તો અહીં વિદ્યાર્થી મિત્રો શીખવા જેવું એ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ કોઈ પણ પદાર્થને ગતિમાં લાવવો હોય અથવા ગતિમાં સતત એને ચાલુ રાખવો હોય તો એને બાહ્ય બળ આપવું પડે. એટલે કે બળની અસર હેઠળ વિદ્યાર્થી મિત્રો એ ગતિ કરે છે. તમે આગળના ચેપ્ટરમાં ગતિ શીખી ગયા, નિયમિત અનિયમિત ગતિ. તો એ માત્ર વિદ્યાર્થી મિત્રો તમે કેવા પ્રકારની ગતિ છે એના પર ચર્ચા કરી. પણ અહીં વિદ્યાર્થી મિત્રો તમને સમજાવું કે જ્યારે પણ કોઈ પણ પદાર્થને ગતિમાં લાવવો હોય અથવા ગતિમાં ચાલુ રાખવો હોય તો એને સતત શું આપવું પડે? બાહ્ય બળ આપવું પડે. એટલે કે એને બળ આપવું પડે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણા રોજિંદા જીવનમાં આપણે જોઈએ છીએ કે એક સ્થિર વસ્તુને આપણે ગતિમાં લાવવી હોય અથવા તો ગતિશીલ વસ્તુને આપણે અટકાવવી હોય તો આપણે કંઈક પ્રયાસો કરીએ છીએ તથા આપણે કહીએ પણ છીએ કે કોઈ વસ્તુની ગતિની અવસ્થા બદલવા માટે કાં તો એને ખેંચવી પડે, કાં તો એને ધકેલવી પડે અથવા તો ટૂંકા ગાળામાં લાગતું બળ રીતે ખેંચવા, ધકેલવા કે ઠોકર લગાડવા પર આધારિત હોય છે. તો આના માટે વિદ્યાર્થી મિત્રો આપણે બળના વિષયમાં આપણે વિચાર કરીએ કે તે શું છે. તો વિદ્યાર્થી મિત્રો જો હું રિયલ લાઈફમાં વાત કરું કે વાસ્તવમાં બળને કોઈ જોતું નથી. આપણે વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિ બળને જોઈ શકાતા નથી. એટલે કે એને જોઈ નથી શકતા. ચકાસી પણ નથી શકતા. અનુભવી પણ નથી શકતા. તેમ છતાં આપણે બળનો પ્રભાવ જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ચાલો ઉદાહરણ આપું છું કે જ્યારે કોઈ વસ્તુ પર તમે બળ લગાડો ત્યારે શું થાય? તો ત્યારે તેના વર્ણન પરથી જ તેને સમજાવી શકાય છે કે વસ્તુને ખેંચવી, વસ્તુને ધકેલવી કે આઘાત લગાડવો, આ બધી જ પ્રક્રિયાઓને વસ્તુને ગતિમાં લાવવાની પ્રયુક્તિઓ કહેવાય. એના માટે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોયું કે અહીં પ્રથમ તમે જોઈ રહ્યા છો કે એક વિદ્યાર્થી છે અથવા એક છોકરો છે એ વિદ્યાર્થી મિત્રો ધક્કો મારવાથી એ ટ્રોલીને ખસેડે છે. તો પહેલા કિસ્સામાં શું થાય છે? ધક્કો મારવાથી ટ્રોલી પર બળ લાગે છે અને બળની જ દિશામાં એનું સ્થાનાંતર થાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોયું કે ફોર્સ F = W.S. યાદ કરો વિદ્યાર્થી મિત્રો આપણે કાર્યવાળું ચેપ્ટર જોઈ ગયા. એમાં તમે વિદ્યાર્થી મિત્રો મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે પણ કોઈ વસ્તુ પર બળ લાગે ત્યારે W = Fs કન્ડિશન અહીંયા એપ્લાય થઈ. હવે વિદ્યાર્થી મિત્રો
બીજી કન્ડિશનમાં તમે જુઓ કે અહીં તમે તિજોરીને જ્યારે ખાનાને ખેંચો છો ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે એને ખેંચાણ બળ આપો છો, તો એ જ દિશામાં વિદ્યાર્થી મિત્રો ખાનું છે એ ગતિ કરશે. તો એને ખેંચવાથી વિદ્યાર્થી મિત્રો આપણે એને ગતિમાં લાવી શકાય, એટલે કે બળ આપવાથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજી આકૃતિમાં તમે જુઓ કે અહીં બે પ્લેયર હોકી સ્ટિકથી દડાને આગળની તરફ ફટકારે તો વિદ્યાર્થી મિત્રો દડો છે એ ગતિ કરવા લાગે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો દડો પોતાની જગ્યાએ સ્થિર હતો, હોકી સ્ટિકથી દડાને બળ આપી અને એને બળની દિશામાં શું કરવામાં આવ્યો? ગતિ કરાવવામાં આવ્યો. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એ શીખ્યા કે જ્યારે પણ કોઈ પણ વસ્તુને ગતિમાં લાવવી હોય તો આપણે એને શું આપવું પડે? બાહ્ય બળ આપવું પડે છે, એટલે કે બાહ્ય બળ લગાડવામાં આવે છે. તમારા અગાઉના ધોરણોના અભ્યાસ પરથી તમે જાણી ચૂક્યા છો કે કોઈ વસ્તુના વેગના મૂલ્યમાં ફેરફાર કરવા અથવા તો કોઈ પણ વસ્તુની ગતિને ધીમી કરવી છે કે વધારવી છે અથવા તેની ગતિની દિશા બદલાવી છે, તો એના માટે તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવું પડશે? એના માટે તમારે વિદ્યાર્થી મિત્રો બળનો ઉપયોગ કરવો પડશે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો હું સમજાવું કે સામેથી કોઈ લારી છે વિદ્યાર્થી મિત્રો, બરાબર? તો એ લારી કોઈ ઢાળમાંથી દળીને આવી રહી છે વિદ્યાર્થી મિત્રો, તો એ લારીને રોકવા માટે મારે વિદ્યાર્થી મિત્રો શું કરવું પડશે? એની સામે મારે બળ લગાવવું. પદાર્થને આપણે બળ લગાડીએ છીએ અથવા એને ખેંચીએ છીએ અથવા કોઈ પણ સંજોગમાં આપણે વિદ્યાર્થી મિત્રો એના પર કાર્ય કરીએ છીએ, તો એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે એક વસ્તુ જરૂરી યાદ રાખવી પડશે કે એનો સંપર્ક કરવો જરૂરી છે. સંપર્ક વગર વિદ્યાર્થી મિત્રો છે એ આપણે એને બળ લગાડી શકતા નથી. તો એ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવું જરૂરી છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો મેં જે તમને લારીવાળું ઉદાહરણ આપ્યું વિદ્યાર્થી મિત્રો કે કોઈ ઢાળમાંથી લારી છે એ દળી રહી છે વિદ્યાર્થી મિત્રો, તો તમે એને રોકવા માટે શું કરશો? એની વિરુદ્ધમાં બળ લગાડશો ને. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે એની ગતિને ધીમી પાડી શકશો ને. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે ઉદાહરણો તમને સમજાવું. એક સ્પ્રિંગવાળું ઉદાહરણ છે અને એક બીજું છે ગોળાકાર દડાનું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે સ્પ્રિંગવાળું ઉદાહરણ છે એને આપણે જોઈએ કે બળ લગાડવાથી આપણે સ્પ્રિંગને ખેંચી શકીએ છીએ. તમે પણ વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વાર તમે જ્યારે નાના હશો અથવા તો વિદ્યાર્થી મિત્રો કોઈ વાર તમે આવું કરેલું હશે કે તમે સ્પ્રિંગને ખેંચેલી હશે, તો વિદ્યાર્થી મિત્રો સ્પ્રિંગને ખેંચવાથી શું થઈ? સ્પ્રિંગ કેવી થઈ? પહોળી થઈ હશે ને, એની લંબાઈમાં વધારો થયો હશે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે બીજી આકૃતિમાં જુઓ અહીં કે એક ગોળ દડો છે. એ ગોળ દડાને બંને હાથ વચ્ચે એને દબાવવામાં આવે છે, એટલે કે ગોળાકાર દડો છે એના પર બળ લગાડવાથી એનો આકારમાં ફેરફાર થઈ જાય છે, એટલે કે અંડાકાર થઈ જાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો સાબિત શું થાય છે કે જ્યારે શકીએ, હું તમને લખાવું છું, તમે એને નોટ કરતા જાઓ. લખો સવાલ વિદ્યાર્થી મિત્રો. સવાલ એ છે કે પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસર સમજાવો. પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસર સમજાવો. તો એના માટે વિદ્યાર્થી મિત્રો જવાબ લખો કે જ્યારે પણ કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે, જ્યારે પણ કોઈ પણ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે તો પદાર્થનો આકાર બદલાય છે. બીજું,
પદાર્થનું સ્થાન બદલાય છે. ત્રીજું, પદાર્થની ગતિની દિશા બદલાય છે. અને ચોથું, ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય છે. ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસર, એમાં વિદ્યાર્થી મિત્રો મેં તમને 4 મુદ્દા લખાવ્યા. એમાં પહેલું હતું પદાર્થનો આકાર બદલાય છે. ત્યારબાદ બીજું હતું ગતિ પદાર્થનું સ્થાન બદલાય છે. ત્રીજું હતું પદાર્થની ગતિની દિશા બદલાય છે. અને ચોથું હતું ગતિમાન કે પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસર. તો અહીં વિદ્યાર્થી મિત્રો હું તમને એ જે 4 ઉદાહરણ આપણે જે આપેલા છે એનું એક એક્ઝામ્પલ આપું તમને વિદ્યાર્થી મિત્રો, તો એના પરથી તમે શાયદ એને સમજી શકો. પહેલું આપણે એમ કીધું વિદ્યાર્થી મિત્રો કે પદાર્થનો આકાર બદલાય છે. તો હા વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર કે વિદ્યાર્થી મિત્રો આ એક ગોળાકાર દડો છે. જ્યારે એને બંને હાથ વચ્ચે દબાવવામાં આવે છે ત્યારે શું થાય છે? એનો આકાર ગોળાકારમાંથી અંડાકાર થઈ જાય છે. એટલે કે બાહ્ય બળ આપવાથી એના આકારમાં ફેરફાર થયો ને. તો વિદ્યાર્થી મિત્રો આ પહેલો મુદ્દો હતો. બીજો મુદ્દો વિદ્યાર્થી મિત્રો શું હતો કે પદાર્થનું સ્થાન બદલાય છે. તો વિદ્યાર્થી મિત્રો પદાર્થનું સ્થાન બદલાય છે એના માટે વિદ્યાર્થી મિત્રો હું તમને સમજાવું કે તમે જોઈ શકો છો કે જ્યારે પણ આ ટ્રોલી છે, આ ટ્રોલીને ધક્કો મારવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, આ ટ્રોલીને ધક્કો મારવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે એના પર બળ લગાડવામાં આવે છે તો એનું સ્થાન એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે એના સ્થાનમાં ફેરફાર થાય છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો પદાર્થની ગતિની દિશા બદલાય છે. તો પદાર્થની ગતિની દિશા તમે કેવી રીતે બદલી શકો? તો ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ મેચમાં જ્યારે એક બોલર દડાને ફેંકે છે તો એની વિરુદ્ધ દિશામાં બેટ્સમેન એને ફટકારે છે. તો આમ બેટ્સમેન દ્વારા વિરુદ્ધ દિશામાં બળ લાગવાથી એની દિશા બદલાઈ જાય છે. મિત્રો મેં તમને એક લારીવાળું ઉદાહરણ આપ્યું હતું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ ઢાળમાંથી કોઈ લારી છે એ દળતી હોય તો વિદ્યાર્થી મિત્રો તમે એને રોકી એના વેગમાં ફેરફાર કરી શકો છો. એટલે કે એને બળ આપી અને એની વિરુદ્ધ દિશામાં બળ લગાડી અને એના વેગમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે એક સવાલ પણ તૈયાર થઈ ગયો કે પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસર, એમાં પદાર્થનો આકાર બદલાય, પદાર્થનું સ્થાન બદલાય, પદાર્થની ગતિની દિશા બદલાય અને ચોથું ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય. તો આમ 4 તબક્કે વિદ્યાર્થી મિત્રો પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસર આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસર છે એ કઈ રીતે થઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો આજે સાથે સાથે આપણે એક પ્રશ્ન પણ તૈયાર કર્યો કે બળનો ખ્યાલ સ્પષ્ટ કરો. પદાર્થ પર બાહ્ય બળ લાગવાથી કઈ અસરો જોઈ શકાય? આ 3 માર્ક્સનો વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો એને આપણે એક્સપ્લેન કેવી રીતે કરીશું? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે સામાન્ય રીતે જ્યારે પદાર્થને આપણે ગતિમાં લાવવો હોય તો આપણે શું કરવું પડે? ગતિમાન પદાર્થની ગતિની અવસ્થા બદલવી પડે. તો ગતિમાન પદાર્થની ગતિની અવસ્થા બદલવી હોય તો કાં તો એને ખેંચવો પડે, ક્યાં તો એને ધકેલવો પડે અથવા તો એના પર આઘાત લગાડવો પડે, એટલે કે ટૂંકા ગાળામાં લાગતું બળ. તો આ 3 કિસ્સાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય પદાર્થને ગતિમાં લાવી શકીએ. એના માટે આપણે જોયું કે ધક્કો મારવાથી ટ્રોલીને
બળની દિશામાં આપણે ગતિ કરાવી શકીએ, તિજોરીના ખાનાને આપણે ખેંચીને એને બહારની તરફ ખેંચી શકીએ, અને હોકી સ્ટિકથી વિદ્યાર્થી મિત્રો આપણે દડાને ફટકારી અને વિદ્યાર્થી મિત્રો એને ગતિમાં લાવી શકીએ. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે છે પદાર્થોને ધકેલવાથી, પદાર્થોને ખેંચવાથી કે એના પર આઘાત મારીને તેની ગતિની અવસ્થા આપણે બદલી શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી કે બળને આપણે જોઈ નથી શકતા, પણ તેનો પ્રભાવ જોઈ શકાય છે કે નહીં, કે અનુભવી શકાય છે કે નહીં. તો આમ વિદ્યાર્થી મિત્રો બળ લગાડવાથી પદાર્થના વેગમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ, અર્થાત તેના વેગના મૂલ્યમાં ફેરફાર કરવા કે ધીમા એની ગતિ ધીમી કે ઝડપી કરવાથી, એના મૂલ્યમાં ફેરફાર કરવાથી એની પદાર્થની ગતિ આપણે છે એ ધીમી કરી શકીએ છીએ અથવા તો વધારી પણ શકીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ગતિની દિશા બદલાવા આપણે બળનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે બળ લગાડવાથી પદાર્થના વેગમાં ફેરફાર થાય અને વેગના મૂલ્યમાં ફેરફાર કરવા અથવા ગતિની દિશા બદલાવવા આપણે કોનો ઉપયોગ કરવાનો છે? આપણે એના માટે આપણે જે ઉપયોગ કરવાનો છે એ વસ્તુ છે બળ, ફોર્સ. બળ દ્વારા આપણે એમાં ફેરફાર કરી શકીએ છીએ. આમ બળ લગાડવાથી પદાર્થનો આકાર, તેનું પરિમાણ એટલે એની સાઇઝ, પરિમાણ એટલે શું થયું? એની સાઇઝમાં ફેરફાર કરી શકીએ છીએ. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે માત્ર એક જ ટૉપિક પર ચર્ચા કરી. મેં તમને વિદ્યાર્થી મિત્રો આજમાં 9 ટૉપિક લખાવ્યા કે આ 9 ટૉપિક ઉપર આપણે ચર્ચા કરીશું. એમાંનો વિદ્યાર્થી મિત્રો માત્ર આજે આપણે એક જ ટૉપિકની વાત કરી કે પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસર. પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસર. એમાં વિદ્યાર્થી મિત્રો મેં તમને એક સવાલ લખાવ્યો, બળનો ખ્યાલ સ્પષ્ટ કરો, અથવા પદાર્થ પર બાહ્ય બળ લાગવાથી કઈ કઈ અસરો જોઈ શકાય. આ 3 માર્ક્સ એ તમારે કરવાનો રહેશે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આ જે ફ્રન્ટ પેજ હતું વિદ્યાર્થી મિત્રો આપણું, માત્ર આ જે પહેલું પાનું હતું વિદ્યાર્થી મિત્રો 124માં પેજ નંબર ઉપર, એ તમારે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આજનો આ વિડીયો લેક્ચર જોયો વિદ્યાર્થી મિત્રો, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મળીએ વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો લેક્ચરની અંદર, અને ત્યારે આપણે વાત કરીશું સંતુલિત અને અસંતુલિત બળો પર. તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો જોયો તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.